વિસાવદર યાર્ડ ખાતે ખેત પેદાશની ટેકાના ભાવે ઝડપથી ખરીદી કરવાની માંગ સાથે વિસાવદર કિસાન સંઘ દ્વારા મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર। વિસાવદર રાજ્ય કિસાન સંઘ દ્વારા ખેત પેદાશની ટેકાની ઝડપી ખરીદી થાય તેવી માંગ સાથે તાલુકા મામલતદાર તેમજ પ્રાંત અધિકારી પ્રમુખ જયંતિભાઈ પી હિરાણી તેમજ વિસાવદર તાલુકાના ખેડૂત આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિશેષમાં જણાવ્યું હતું કે હાલ એક મંડળી દ્વારા ખરીદી કરવામાં આવે છે અને અહીં જગ્યાનો અભાવ હોવાથી ઓછા ખેડૂતોને વેચાણ માટે બોલાવવામાં આવે છે અને અહીં 4 મંડળી ખેત પેદાશ ખરીદી કરી શકે તેમ છે, પણ હાલ એક મંડળી દ્વારા ખરીદી થાય છે, માટે તાલુકાના ખેડૂતો ઘણી મુશ્કેલી ઊભી થાય છે। તો તંત્ર દ્વારા આ બાબતમાં ધ્યાન દોરી ખેડૂતોની આ મુશ્કેલી દૂર કરે તેવી માંગ વિસાવદર કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપી કરવામાં આવી છે। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। આજરોજ ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા સમિતિ દ્વારા મામલતદારશ્રીને મગફળી અને સોયાબીનની ખરીદી બાબતથી આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જે એક ખેડૂતોએ ઓનલાઈન કરેલું છે એમાં 4 મંડળીના વિભાજન કરી અલગ અલગ ખેડૂતોની ફાળવણી કરી 4 મંડળીને ખરીદી ફાળવેલી છે। એમાંથી એક જ મંડળીએ ખરીદ કેન્દ્ર શરૂ કર્યું છે અને બીજી 3 બાકીની 3 મંડળીઓ હજી પેન્ડિંગ છે। તો જે ખેડૂતોએ ઓનલાઈન વહેલું કર્યું છે એમને પણ જે બંધ મંડળીઓના ભાગમાં આવેલા એ હજી ખેડૂતોની ખરીદી થઈ નથી। વહેલી તકે ખરીદી થાય। જગ્યાનો પણ અભાવ છે, જે ટૂંકી જગ્યામાં ખરીદી સારે છે, તો એ જગ્યા પણ એક અલગથી ફળવાય એ માટે આજે મામલતદારશ્રીને રજૂઆત કરી અને ઘટતું કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે।